નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા। મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી શકે। હવે મિત્રો, તમે તમામ મિત્રો જેને મને સબસ્ક્રાઇબ કર્યો છે અને જે મિત્રો મારા વિડીયો જોવે છે અને લાઈક શેર પણ આપે છે, તે તમામ મિત્રોનો દિલથી આભાર માનું છું કે તમે મને સપોર્ટ કર્યો છે। હવે મિત્રો, બંધારણના છેલ્લા ભાગની અંદર આપણે ચર્ચા કરીએ। ભાગ 22ની અંદર ટૂંકી સંજ્ઞા, આરંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત, જેની અંદર અનુચ્છેદ નંબર 393 ટૂંકી સંજ્ઞા, ત્યારબાદ અનુચ્છેદ નંબર 94 આરંભ, અનુચ્છેદ નંબર 394 ક હિન્દી ભાષામાં અધિકૃત પાઠ બાબત, ત્યારબાદ અનુચ્છેદ નંબર 395 એટલે કે છેલ્લો અનુચ્છેદ રદ કરવા બાબત, જેની અંદર પહેલી અનુસૂચિ, બીજી અનુસૂચિ, ત્રીજી અનુસૂચિ, ચોથી અનુસૂચિ, પાંચમી અનુસૂચિ, છઠ્ઠી અનુસૂચિ, સાતમી અનુસૂચિ, આઠમી અનુસૂચિ, નવમી અનુસૂચિ, 10મી અનુસૂચિ, 11મી અનુસૂચિ અને 12મી અનુસૂચિ સુધી આવેલું છે। તો મિત્રો, આપણે આ જોયું બંધારણ આર્ટિકલ 395 સુધી મેં તમને લોકોને જણાવ્યું છે, અને આપ લોકો આ વિડીયો જોયા છે બંધારણને લગતા, જે આપને ગમ્યા હશે। આશા રાખું છું કે તમે મારા વિડીયોને આટલો પ્રતિસાદ આપ્યો છે। હવે મિત્રો, આ વિડીયોની અંદર બંધારણના ભાગોની અંદર મેં બંધારણ વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે કે બંધારણના કેટલા આર્ટિકલ છે અને બંધારણના કયા કયા આર્ટિકલ શું શું કહેવા માગે છે, તે તમામની માહિતી આપી છે। તો મિત્રો, મારા વિડીયો જોતા રહેજો અને એને શેર કરતા રહેજો, અને બને એટલું શેર કરજો, જેથી કરીને લોકોમાં બંધારણ તેમજ કાયદાની અવેરનેસ આવે અને લોકો જાગૃત બને। મિત્રો, મારો મેન મોટો એ જ છે કે લોકોમાં કાયદાની અવેરનેસ આવતી રહે। મિત્રો, અમારો આ વિડીયો આપને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।